મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં। તો આજે આપણે વાત કરીશું માલવી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શાંતાબા વિદ્યા સંકુલ કુકેરી, જેમાં હાલમાં 830 નિરાધાર બાળકો છે એ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનું થતું હોવાથી તેમાં શિક્ષકો માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। જે લોકો આમાં ઈચ્છા ધરાવતા હોય તે લોકોએ રૂબરૂ ઇન્ટરવ્યૂ આપવા જવાનું છે। તો ચાલો મેળવી લઈએ આ જાહેરાત વિશેની વિગતવાર માહિતી। સૌપ્રથમ વાત કરવામાં આવે તો સ્પોર્ટ ટીચર જગ્યાની સંખ્યા છે 2। તેમાં છે એ 6 થી લઈ અને 12 સુધીના વિદ્યાર્થીઓને તમારે સ્પોર્ટનું ટીચિંગ આપવાનું રહેશે। લાયકાતની વાત કરવામાં આવે તો તમને મલખમ, આર્ચરી, એથ્લેટિક્સ રમતનું સર્ટિફિકેટ હોય તમારા પાસે તો તમે આના માટે એપ્લાય કરી શકો છો। ત્યારબાદ છે રસાયણ વિજ્ઞાન, જગ્યાની સંખ્યા છે 11 અને 12 ધોરણના વિદ્યાર્થીઓને તમારે સાયન્સમાં ભણાવવાના રહેશે। શૈક્ષણિક લાયકાત માંગેલી છે MSc BEd। તમે MSc BEd કરેલા છો તો આના માટે અરજી કરી શકો છો। ત્યારબાદ છે જીવ વિજ્ઞાન, જગ્યાની સંખ્યા છે 1, 11 અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને તમારે ભણાવવાનું છે સાયન્સમાં। MSc BEd કર્યું છે તો તમે આમાં ઇન્ટરવ્યૂ આપી શકો છો। સામાજિક વિજ્ઞાન, જગ્યાની સંખ્યા છે 1, 6 થી 12 ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવાનું છે। તમે MA BEd કરેલું હોવું જોઈએ શૈક્ષણિક લાયકાતમાં। ત્યારબાદ છે ગુજરાતી અને સંસ્કૃત, જગ્યાની સંખ્યા છે 1, 6 થી 12 ધોરણના વિદ્યાર્થીઓને તમારે ભણાવવાનું છે। તેમાં પણ MA BEdની શૈક્ષણિક લાયકાત માંગેલી છે। ત્યારબાદ છે ગણિત અને વિજ્ઞાન, 2 જગ્યા ખાલી છે। તેમાં 6 થી 10 ધોરણના વિદ્યાર્થીને તમારે ભણાવવાનું છે। BSc BEd કરેલા હોવા જોઈએ તમે। ત્યારબાદ છે અંગ્રેજી, 1 જગ્યા ખાલી છે। 6 થી 12 ધોરણના વિદ્યાર્થીઓને તમારે ભણાવવાનું છે। શૈક્ષણિક લાયકાત માંગેલી છે MA BEd। ત્યારબાદ છે કોમ્પ્યુટર ઓપરેટર, જગ્યાની સંખ્યા છે 2, 6 થી 12 ધોરણના વિદ્યાર્થીઓને તમારે ભણાવવાનું છે। કોમ્પ્યુટરની કોઈપણ ભાષાના તમે જાણકાર હોવા જોઈએ, જાવા, પાયથન અને CCC। આના અંદર મિત્રો જે ગ્રેજ્યુએટ કરેલા છે પણ તમને જો જાવા, પાયથન અને CCC ફાવે છે તો તમે એપ્લાય કરી શકો છો। બાકી BCA કર્યું છે, કોપા કર્યું છે અથવા તો કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કે એવું કંઈ તમે ભણેલા હોય તો તમે કોમ્પ્યુટર ટીચર તરીકે અરજી કરી શકો છો। ત્યારબાદ છે પ્રાઇમરી વિભાગમાં 1 થી 5 ધોરણના વિદ્યાર્થીઓને તમારે ભણાવવાનું છે બધા જ વિષયોમાં, તેમાં ચાલશે। હવે શૈક્ષણિક લાયકાત તેના માટે માંગેલી છે PTC BEd, એટલે કે તમે BEdમાં ગુજરાતી વિષય સાથે BEd કર્યું છે, સંસ્કૃત, ઇંગ્લિશ, ગણિત, વિજ્ઞાન, સમાજશાસ્ત્ર કોઈપણ વિષય સાથે જો તમે BEd થયેલા છો તો તમે પ્રાથમિક વિભાગ માટે અરજી કરી શકો છો। ત્યારબાદ છે આર્ટ એન્ડ ક્રાફ્ટ ટીચર, જગ્યાની સંખ્યા છે 1 થી 10 ધોરણના વિદ્યાર્થીઓને તમારે શીખવાડવાનું છે। ATD આર્ટ્સ એન્ડ ક્રાફ્ટમાં રસ ધરાવતા હોવા જોઈએ, એટલે કે તમને માર્શલ આર્ટ છે એ આવડતું હોવું જોઈએ વિદ્યાર્થીઓને શીખવાડવા માટે। મિત્રો સ્કૂલમાં જાહેરાત બહાર પડાયેલી છે અને નિરાધાર બાળકોને આપણે શીખવાડવાનું છે, તો જે લોકોને ઈચ્છા હોય તે ઓપન ઇન્ટરવ્યૂ આપી શકે છે। ઓપન ઇન્ટરવ્યૂ આપવાનો છે સમય 9:30 થી 10:30નો રાખેલો છે। 19 ફેબ્રુઆરી 2025થી લઈ અને 25 ફેબ્રુઆરી 2025 સુધી તમે ઓપન ઇન્ટરવ્યૂ માટે કોન્ટેક્ટ કરી શકો છો। મિત્રો જાહેરાત મળીએ શાળામાં તમારે રૂબરૂ કોન્ટેક્ટ કરવાનો રહેશે। તમારું બાયોડેટા અથવા તો તમારું રેઝ્યુમ લઈને મિત્રો તમે રૂબરૂ જઈ શકો છો। તો તમારે જવા માટેનું એડ્રેસ નોંધી લેશો, શાંતાબા વિદ્યાલય કુકેરી, નવાનગર, તાલુકો ચીખલી, જિલ્લો નવસારી। પિનકોડ નંબર છે 39 તો આશા રાખું છું મિત્રો તમને આ માહિતી પસંદ આવી હશે। જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો। મિત્રો ઓમ તો આપણે જોઈએ છીએ કે સારી સ્કૂલોમાં બધા જના બાળકો ભણતા હોય છે અને બધા ભણાવવા માટે પણ જતા હોય છે, પણ આ નિરાધાર બાળકો માટેની સ્કૂલ છે તો હું તો તમને પર્સનલ એવું કહીશ કે સેવાના ભાવથી કોઈક બાળકને છે, ભલે આપણે પ્રાઇવેટ જોબ કરતા હોય તો ત્યાંથી છૂટી અને અહીંયા પણ આપણે જોબ કરીએ તો કોઈક બાળકો છે તેનામાં શિક્ષણનું સ્તર આવશે, એનું જીવન સુધરશે, તો ઈશ્વર આપણા આ કામોની નોંધ લેતા જ હોય છે। આશા રાખું છું મિત્રો તમને આ માહિતી પસંદ આવી હશે। જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો। હજી સુધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો। ધન્યવાદ। નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા વોટ્સએપ ગ્રુપની લિંક પિન કરું છું। જે લોકો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તે લોકો વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકે છે।
ધન્યવાદ મિત્રો. અને વિડીયો તમને ગમતો જ હોય તો તમારા વધુને વધુ લોકો સુધી શેર કરો, જેથી કરીને યોગ્ય સમય આપણો વિડીયો પહોંચે અને તેમને એક રોજગારીની તક પૂરી પાડી શકાય. ધન્યવાદ.